કરવાની જરૂર નથી. સુખ એક જ દીવો દે એનું નામ કુળદેવી. 10 દીવા કરો કે 20 દીવા કરો કે 100 દીવા કરો, સુખ દેનારો એક જ દીવો હોય આપણી રાજપરાની ખોડિયાલ. કરાય ખરો, કાળકાને પૂજીએ છે ને કાળકાને કુળદેવી તરીકે અપનાવી છે. અરે કાળકા, કાલે મોત આવતું હોય તો આજે આવવા દે, પણ તારી ભક્તિ ના છૂટા પછી મારા પાવાગઢમાંથી ઉતરું. ગમે તે થાય, આજે બહુ દુઃખ છે, બહુ તકલીફ છે, પણ અમારે સધી માતાને મીકવી નથી ને સધી માની ભજન કરવી છે અને સધી કરવી છે. અને અંદર બેહેલી ના જાગન તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય મેલડી છું. કેટલું સમજાવું છું ને સમજી જાઓ. આ દુનિયામાં કળિયુગમાં કોઈ કોઈનો નથી. સમય આવશે એટલે દીકરો મા બાપને અને મા બાપ દીકરાને મૂકીને પરમાત્માના ઘેર જશે. હારી રૂડી રૂપાળી વહુ છે ને સમય આવશે તારે મૂકીને પરમાત્માના ઘેર જવાનું છે. અને પરમાત્માના ઘેર જતા 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 આપણી ખોડિયાલ કાળકા સધી કે બુટ બલાટ કે બેચેરાને રાજી કરીને જજો. ઉશીલવન સપરા નદીને કંદરપ્યા મેલડી છો. તમે તમારી માને રાજી કર્યા વગર ભગવાનના ઘેર જતા રહો તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. અને હું બોલાવું છું ના આવે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગની અંદર. ઘરે ઘરે માતાઓ બેઠી છે, કઈડીને બચકું ભરીને કઈડીને ખાઈ જાય એવી માતાઓ બેઠી છે. તમારી શ્રદ્ધા નથી, તમારો ભાવ નથી, તમારી ભક્તિ નથી. નતર તમે દિવસમાં સપનું જુઓ અને રાત્રે કદાચ તમારી માતાને કહેવા કે બેટા આટલા દાડામાં થશે, એ માતાઓ બેઠી છે તમારા મઠોમ તમારા ઘરે. મને મેલડીને ઓળખો ને તો જ ઓળખાય. દુનિયામાં બે છે દેવ, દુનિયામાં બે દેવ ધારે કરી શકે, એક મહાદેવ ને બીજી મેલડી. દુનિયામાં ધારે કરાય એક નામ મહાદેવ ને બીજી મેલડી. વિધાતાનું બદલ્યા તો એક મહાદેવ